ટ્વિસ્ટિંગ ન કર્યો, પુશ એન્ડ પુલ ન કર્યો. આ રિપીટ એટલા માટે કર્યું તમારું રિન્ફોર્સમેન્ટ પાક્કું થાય તમારું એટલા માટે. બરાબર, ખેંચ્યું અને દબાવ્યું અને પછી એન્કલ રોટેટ કરીએ આપણે, સરસ રીતે કરીએ અને ટો રોટેટ કર્યા. બધી જ આંગળીઓ ટોઝને આપણે સરસ રીતે ખેંચીએ છીએ, ગોળ ફેરવીએ છીએ અને પછી વાઇબ્રેટ કરીને છોડી દઈએ છીએ. આપણે જસ્ટ થોડુંક જ બતાવું છું તમને જે ઈશારા જેવું છે ખાલી બસ. હા, હવે આપણે જે કન્સર્ન જે છે બે વસ્તુ માટે, આખું સ્પાઇનલ કોર્ડ છે, તો સ્પાઇનલ કોર્ડને દબાવવા માટે તમારે જ્યારે પ્રેશર આપવું છે, આખા એક્યુપ્રેશરનો સિદ્ધાંત શું છે, જ્યાં તમારે દબાવવું છે એક્ઝેક્ટ એની પાછળ સપોર્ટ જોઈએ. શું જોઈએ? ગુજરાતીમાં આપણે લાગ કંઈ કોઈ ગોબો ઉપાડો હોય તમારે તો નીચે સપોર્ટ મૂકો છો ને તમે. માની લો કે મારે અહીંયા દબાવવું છે, હું અહીંયા જો સપોર્ટ નથી મૂકતો અહીંયા તો આ પ્રેશર આવશે જ નહીં. મારે જો અહીંયા દબાવવું છે, હું એમને આમ દબાવીશ તો શું થાય? આખો પગ વળી જાય. પણ અહીંયાથી મેં પ્રોપર પકડ્યો છે અને પછી હું એને દબાવું છું 4 આંગળાથી કે બીજી કોઈ પણ રીતે, તો મારે 4 આંગળા પાછળ છે તો હું આ પ્રેશર આપી શકું છું. બરાબર, આ પ્રેશર છેક તમે ટેલ બોનથી શરૂ કરો છો, આખા લંબર સેક્શનને તમે ટચ કરો છો, ત્યાંથી ધીરે ધીરે તમે ઉપર આવીને તમારો મેટાટર્સલનો જે બેઝ છે ત્યાંથી આવીને આખો થોરેસિક તમારો જે પીઠનો જે ભાગ જે છે એને તમે દબાવતા દબાવતા રોટેટ કરીને ધીરે ધીરે તમે ઉપર આવો છો, ધીરે ધીરે ઉપર આવો છો, ધીરે ધીરે ઉપર આવો છો. ક્યાં સુધી? આ તમારો જે બોનિયન, તમારો હાડકાનો ભાગ બહાર આવે છે ઘણા બેનો તમે જુઓ, આખું હાડકું બહાર અંગૂઠો અંદર દબાઈ જાય છે આમ કરીને. બરાબર, એને બોનિયન કહેવાય. તો અહીંયા જે ડિપોઝિટ થાય છે જે એક્સ્ટ્રા, ત્યાંથી જે ઉપરનો ભાગ છે એ તમારો સર્વાઇકલ રિજિયન છે. આ શું છે? સર્વાઇકલ છે તમારું. આ પણ એ દબાવવાની ટેકનિક આજે આપણે સમજવા બેઠા છે. તો 4 આંગળા તમે જ્યારે મૂકો છો અહીંયા આગળ આમ કરીને અને પછી તમે એને રોટેટ કરીને તમે દબાવો છો ત્યારે આખું તમારું સર્વાઇકલ રિજિયન તમે એને એટેન્ડ કરો છો. બરાબર, અને સર્વાઇકલની સાથે જોડાયેલો બીજો અગત્યનો ભાગ કયો? દરેક પોતાના અંગૂઠાથી નીચેનો આમ કરશું આપણે. હા, પછી સામેનો ભાગ છે ને તમારો, આ અહીંયા પણ પગની અંદર પણ આ જે નખથી નીચેનો જે સામેનો ભાગ છે એ તમારો કયો ભાગ થશે? સેરિબેલમ, તમારો લંબ મજ્જા, એમો મેડ્યુલા ઓબ્લોંગાટાથી ઉપરનો બધો જે ભાગ જે છે. એટલે આનો ઉપયોગ ક્યાં થશે? તો જે લોકોને વર્ટિગોની તકલીફ છે, જે લોકોને અલ્ઝાઇમર કાં તો જે સેરેબ્રલ એરિયામાં જે તકલીફ છે, બધા એપિલેપ્સીવાળા, બધા જે લોકોને ડોપામિન ઇમ્બેલેન્સ છે, પાર્કિન્સન્સવાળા, એ બધા લોકોને તમારે મેડ્યુલાનો જે પોઈન્ટ જે છે, સેરિબેલમનો પોઈન્ટ છે, એ તમારે આપવા માટે આટલો જે ભાગ જે છે ધીરે 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 તમે એને દબાવો છો તમે આમ કરીને આ બધો ભાગ, તો તમારું બધું સેરેબ્રલ એક્ટિવિટી એનાથી તમે એને સુધારી શકો છો આ બધો ભાગ. બરાબર, તો અહીંથી જ્યારે તમે શરૂ કરો છો તો એક જ હાથથી કરવું એમ નહીં. સપોઝ નીચેનો ભાગ છે ને મારો અંગૂઠો પહોંચતો નથી તો કંઈ બીજા હાથથી આપણે દબાવી શકીએ. અહીંથી પકડો છો તમે એને રોટેટ કરીને પ્રેસ કરો છો, રોટેટ કરીએ પ્રેસ કરો છો, રોટેટ કરીએ પ્રેસ કરો છો, રોટેટ કરીને પ્રેસ કરો છો.